દીકરી પોતાની માતા સાથે પોલીસમાં પોતાના પતિ વિરુદ્ધ તેમજ તેના સાસરીવાળા વિરુદ્ધ ફરિયાદ કરવા માટે જઈ રહી હોય છે। મનમાં પહેલેથી લઈને ઘણી બધી વાતો યાદ કરી બેઠી છે। ત્યાં જઈને આના વિશે તેના વિશે અનેક ફરિયાદો નોંધાવવાની હોય છે। દીકરીની માતા પણ તેને કહે છે કે તું જરા પણ ચિંતા નહીં કરતી, આપણે બધી ફરિયાદ નોંધાવીને બધી જ સમસ્યાનો નિવારણ લાવીશું। થોડા સમય પછી પોલીસ સ્ટેશન આવી જાય છે। માતા અને દીકરી બંને અંદર જઈને પોલીસ ઓફિસર પાસે ફરિયાદ નોંધાવવા માટે વાત કરે છે। તેની બધી રજૂઆત સાંભળીને ઓફિસર દીકરીને પૂછે છે કે શું તમને તમારા પતિ મારે છે? ત્યારે દીકરી જવાબમાં ના પાડે છે। તો શું તમને તમારા પતિ તમારા માતા પિતા પાસેથી કંઈ માંગીને લઈ આવવા માટે કહે છે? શું એ તમને ખાવા પીવા માટે કે પહેરવા માટે કંઈ દેતા નથી? શું તમારો કોઈ પણ રીતે ખ્યાલ નથી રાખતા? શું સાસરીવાળા તમને કંઈ કહે છે? એક પછી એક ઓફિસરે ઘણા સવાલ પૂછ્યા, પરંતુ દીકરીએ બધા સવાલના જવાબમાં ઈશારાથી ના પાડીને જવાબ આપ્યો। આ સવાલ જવાબ ચાલુ હતા એ દરમિયાન દીકરીની માતા જાણે ખૂબ જ અકળાઈ ચૂકી હતી। તરત જ વચ્ચે પડીને ઓફિસર કંઈ પણ આગળ બોલે તે પહેલા કહ્યું કે પરંતુ તમે સમજતા નથી, મારી દીકરી ખૂબ જ પરેશાન છે, તેના સાસરીમાં તેને ટોર્ચર કરે છે। પોલીસ ઓફિસરને મામલો શું છે તે સમજતા વાર ન લાગી। તેને તરત જ દીકરીની માતાને પૂછ્યું, બહેન મારે તમને થોડા સવાલો પૂછવા છે, પૂછી શકું? દીકરીની માતાએ હામાં જવાબ આપ્યો। પોલીસ ઓફિસરે તેના સવાલને આગળ વધારતા કહ્યું, બહેન તમે તમારા ઘરમાં દહીં બનાવ્યું છે કોઈ દિવસ? માતાએ જવાબમાં કહ્યું, અરે તમે આ કેવો સવાલ પૂછી રહ્યા છો, દહીં તો બધા લોકો બનાવતા જ હોય છે। ત્યારે ઓફિસરે કહ્યું કે તમે મને જવાબ આપો, તમે તમારા ઘરમાં દહીં જમાવો છો? તેની માતાએ જવાબમાં હા પાડી। ત્યારે પોલીસ ઓફિસરે ફરી પાછો સવાલ પૂછતા કહ્યું કે જ્યારે દહીં જમાવો ત્યારે તમે વારંવાર દહીંમાં આંગળી નાખીને તે દહીં બન્યું છે કે નહીં તેની તપાસ કર્યા કરો છો? દીકરીની માતાએ તરત જ જવાબ આપતા કહ્યું કે જો હું વારંવાર આંગળી નાખીને તપાસ કરતી રહીશ તો પછી દહીં કેવી રીતે તૈયાર થાય? એ તો વધારે ખરાબ થઈ જાય। પોલીસ ઓફિસરે જવાબ આપતા કહ્યું, તો બહેન તમે આ વાતને સમજો છો તો મને આશા છે કે તમે એ પણ સમજશો કે તમારી દીકરી લગ્ન પહેલા દૂધ જેવી હતી, હવે તેને એક પ્રોસેસમાંથી તૈયાર થઈને દહીં બનવાનું છે, પરંતુ તમે વારંવાર આંગળી કરશો એટલે કે તમે તેના જીવનમાં વારંવાર દખલગીરી કરશો તો તે તેની સાસરીમાં કઈ રીતે રહેતા શીખી શકશે? તમારી દીકરી તેની સાસરીમાં પરેશાન નથી, પરંતુ હા તમારી તેના ઘરમાં દખલગીરીના કારણે તે કદાચ ખૂબ જ મોટી પરેશાનીમાં આવી શકે તેમ છે, એટલે તમે તેને સાસરીમાં એડજસ્ટ થવા માટેની શિક્ષા આપો, પરંતુ કોઈ ખોટી શિખામણ કે તેનું ઘર બગડે તેવી શિખામણ ન આપવી। દીકરીની માતા આંખમાં શરમ સાથે પોલીસ ઓફિસરની સામે જ જોતી રહી ગઈ અને ઓફિસરની આવી વાતથી દીકરીને પણ સમજાઈ ગયું કે તે જે ફરિયાદ કરવા માટે આવી હતી તે શું કામ અને કોના કહેવાથી આવી હતી, અને તેની પણ જાણે અત્યારે આંખો ખુલી ગઈ હતી। આ ભલે એક કાલ્પનિક સ્ટોરી છે, પરંતુ આ સ્ટોરીમાંથી પણ આપણને ઘણું શીખવાનું મળે છે। જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આવી જ બીજી પ્રેરણાદાયક સ્ટોરીઓ સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।